શ્રીમદ ભગવદ્ ગીતા પ્રથમ અધ્યાયનું મહાત્મ્ય। શ્રી પાર્વતીજી બોલ્યા, ભગવન, આપ સર્વ તત્વોના જ્ઞાતા છો। આપની કૃપાથી મને શ્રી વિષ્ણુ સંબંધી વિવિધ ધર્મો જાણવા મળ્યા, જે સમસ્ત લોકોનો ઉદ્ધાર કરનારા છે। હે દેવેશ, હવે હું ગીતા મહાત્મ્ય સાંભળવા ઈચ્છું છું, જેનું શ્રવણ કરવાથી શ્રીહરિમાં ભક્તિ વધે છે। શ્રી મહાદેવજી બોલ્યા, જેમનો શ્રી વિગ્રહ શરીર અળસીના ફૂલ જેવો શ્યામળ છે, પક્ષીરાજ ગરુડજી જેમનું વાહન છે, જેઓ પોતાના મહિમાથી ક્યારે ચ્યુત થતા નથી તથા શેષનાગની શૈયા ઉપર શયન કરે છે, તે ભગવાન મહાવિષ્ણુની આપણે ઉપાસના કરીએ છીએ। એક સમયની વાત છે, મૂર દૈત્યનો નાશ કરનાર ભગવાન વિષ્ણુ શેષનાગના રમણીય આસન પર સુખપૂર્વક બિરાજમાન હતા। તે સમયે સમસ્ત લોકને આનંદ આપનાર ભગવતી લક્ષ્મીજીએ આદરપૂર્વક પૂછ્યું। શ્રી લક્ષ્મીજી બોલ્યા, ભગવન, આપ સમગ્ર જગતનું પાલન કરનારા હોવા છતાં પોતાની સમૃદ્ધિ પ્રત્યે ઉદાસીન જેવા થઈ આ ક્ષીરસાગરમાં પોઢી રહ્યા છો, તેનું શું કારણ છે? શ્રી ભગવાન બોલ્યા, હે સુમુખી, હું માત્ર સૂઈ જ નથી રહ્યો, પરંતુ તત્વોનું અનુસરણ કરનારી અંતરદૃષ્ટિથી મારા પોતાના મહેશ્વર તેજનો સાક્ષાત્કાર કરી રહ્યો છું। હે દેવી, આ તેજ એ જ છે જેનું યોગી પુરુષો કુશાગ્ર બુદ્ધિથી પોતાના અંતઃકરણમાં દર્શન કરે છે તથા જેનાથી મીમાંસાના વિદ્વાનો મીમાંસકો વેદના સાર તત્વોનો નિર્ણય કરે છે। તે માહેશ્વર તેજ એક અજર પ્રકાશ સ્વરૂપ આત્મરૂપ રોગશોકથી રહિત અખંડ આનંદપુંજ નિશ્યંદ નિરીહ તથા દ્વૈતરહિત છે। આ સંસારનું જીવન તેને જ આધીન છે, હું તેનો જ અનુભવ કરું છું। હે દેવેશ્વરી, એ જ કારણથી હું તમને નિદ્રાધીન હોઉં એમ લાગે। શ્રી લક્ષ્મીજી બોલ્યા, હે ઋષિકેશ, આપ જ યોગી પુરુષોના ધ્યેય છો। આપના સિવાય પણ કોઈ ધ્યાન કરવા યોગ્ય તત્વ છે, એ જાણીને મને ઘણું કૌતુક થાય છે। આ ચરાચર જગતનું સર્જન અને સંહાર કરનાર સ્વયં આપ જ છો। આપ સર્વ સમર્થ છો। આવી સ્થિતિમાં હોવા છતાં જો આપ પરમ તત્વથી ભિન્ન હો તો કૃપા કરીને તેનો બોધ કરાવો। શ્રી ભગવાન બોલ્યા, હે પ્રિય, આત્માનું સ્વરૂપ દ્વૈત અને અદ્વૈતથી અલગ, ભાવ અને અભાવથી મુક્ત તથા આદિ અને અંતથી રહિત છે। શુદ્ધ જ્ઞાનના પ્રકાશથી ઉપલબ્ધ થનાર તથા પરમાનંદ સ્વરૂપ હોવાથી એકમાત્ર સુંદર છે। તે જ મારું ઈશ્વરીય રૂપ છે। આત્માનું એકત્વ જ બધા માટે જાણવા યોગ્ય છે। ગીતા શાસ્ત્રમાં તેનું જ પ્રતિપાદન થયું છે। અમિત તેજસ્વી ભગવાન વિષ્ણુના આ વચનો સાંભળી લક્ષ્મીજીએ શંકા કરતા કહ્યું, ભગવન, જો આપનું સ્વરૂપ સ્વયં પરમાનંદમય અને મન વાણીની ગતિથી પર છે તો ગીતા તેનો બોધ કઈ રીતે કરાવે છે? મારી આ શંકાનું નિવારણ કરો। શ્રી ભગવાન બોલ્યા, હે સુંદરી, સાંભળો, હું ગીતામાં મારી સ્થિતિનું વર્ણન કરું છું। ક્રમશઃ 5 અધ્યાયોને મારમ 5 મુખ જાણો, 10 અધ્યાયોને મારી 10 ભુજાઓ, 1 અધ્યાયને ઉદર તથા 2 અધ્યાયને બંને પગ જાણો। આમ 18 અધ્યાયોની વામી ઈશ્વરીય મૂર્તિ સમજવી જોઈએ। આ જાણવા માત્રથી જ મહાન પાપોનો નાશ થાય છે। જે ઉત્તમ બુદ્ધિવાળો પુરુષ ગીતાના 1 કે અડધા કે ચતુર્થાંશ શ્લોકનો જ દરરોજ અભ્યાસ કરે છે તે સુશર્માની જેમ ભક્ત થઈ જાય છે। શ્રી લક્ષ્મીજી બોલ્યા, હે દેવ, સુશર્મા કોણ હતો? કઈ જ્ઞાતિનો હતો? અને કયા કારણે તેની મુક્તિ થઈ? શ્રી ભગવાન બોલ્યા, હે પ્રિય, સુશર્મા બહુ જ દુષ્ટ બુદ્ધિનો માણસ હતો। પાપીઓનો તો એ શિરોમણી હતો। તેનો જન્મ વૈદિક જ્ઞાન વગરના તથા ક્રૂર કર્મો કરનાર બ્રાહ્મણના કુળમાં થયો હતો। તે ધ્યાન, જપ, પૂજા કંઈ કરતો ન હતો। હોમ, યજ્ઞ કે અતિથિ સત્કાર પણ કરતો ન હતો। તે લંપટ અને વિષયભોગમાં આસક્ત રહેતો હતો। ખેતી કરતો અને ઘાસપાન વેચીને આજીવિકા ચલાવતો હતો।
તે બ્રાહ્મણ હોવા છતાં માંસંદિરાનું સેવન પણ કરતો હતો. આ રીતે તેણે જીવનનો મોટો ભાગ પસાર કરી દીધો. એક દિવસ મૂર્ખ બુદ્ધિવાળો સુશર્મા પાંદડા લેવા માટે કોઈ ઋષિની વાડીમાં આંટા મારતો હતો. એટલામાં કાળનું રૂપ ધારણ કરીને કાળા સાપે તેને દંશ દીધો. તેથી સુશર્મા મૃત્યુ પામ્યો. તે પછી તે અનેક પ્રકારની નરક યાતનાઓ ભોગવી પાછો મૃત્યુલોકમાં એક ભાર ઉપાડનાર બળદ તરીકે અવતર્યો. તે સમયે કોઈ લંગડા માણસે પોતાનું જીવન આરામથી પસાર કરવા તેને ખરીદી લીધો. બળદે પોતાની પીઠ ઉપર તે લંગડાનો ભાર ઉપાડતા ઉપાડતા 7-8 વર્ષ ઘણા કષ્ટો સાથે પસાર કર્યા. એક દિવસ લંગડાએ કોઈ ઊંચા સ્થાને ઘણા લાંબા સમય સુધી ખૂબ ઝડપથી તે બળદને ફેરવ્યો. એથી તે થાકીને લોથ થઈ જમીન ઉપર ઢળી પડ્યો અને બેહોશ થઈ ગયો. તે સમયે ત્યાં કૌતુકવશ ઘણા લોકો ભેગા થઈ ગયા. જનસમુદાયમાંથી કોઈ પુણ્યાત્માએ તે બળદનું કલ્યાણ કરવા તેને પોતાના પુણ્યોનું દાન કર્યું. તે પછી થોડાક બીજા માણસોએ પણ પોતપોતાના પુણ્યોને યાદ કરી તેના માટે દાન કર્યું. એ ભીડમાં એક વેશ્યા પણ ઊભી હતી. તેણીને પોતાના પુણ્યોનો ખ્યાલ ન હતો, તો પણ તેણીએ લોકોના દેખાદેખી તે બળદ માટે કંઈક ત્યાગ કર્યું. તે પછી યમરાજાના દૂતો તે મરણ પામેલ પ્રાણીને પહેલા યમપુરીમાં લઈ ગયા. વેશ્યાના આપેલ પુણ્યથી આ પુણ્યશાળી બની ગયો છે એમ વિચારીને તેને ત્યાંથી છોડી મૂકવામાં આવ્યો. પછી ભૂલોકમાં આવી ઉત્તમ કુળ અને ચારિત્ર્યવાન બ્રાહ્મણના ઘેર જન્મ્યો. તે સમયે પણ તેને પોતાના પૂર્વજન્મની વાતોનું સ્મરણ રહ્યું. ઘણા દિવસો પછી પોતાના અજ્ઞાનને દૂર કરનારા કલ્યાણ તત્વોનો જિજ્ઞાસુ થઈ તે પેલી વેશ્યા પાસે ગયો અને તેના દાનની વાત કરતા તેને પૂછ્યું, તે કયા પુણ્યનું દાન કર્યું હતું? વેશ્યાએ ઉત્તર આપ્યો, પેલા પાંજરામાં બેઠેલો પોપટ દરરોજ કંઈક બોલે છે, તેનાથી મારું અંતઃકરણ પવિત્ર થઈ ગયું છે. તેનું પુણ્ય મેં તારા માટે દાન આપેલું. તે પછી તે બંનેએ પેલા પોપટને પૂછ્યું ત્યારે પોપટ પોતાના પૂર્વજન્મનું સ્મરણ કરી પ્રાચીન ઇતિહાસ કહેવા લાગ્યો. પોપટ બોલ્યો, પૂર્વજન્મમાં હું એક વિદ્વાન હતો. હું મારી વિદ્વતાના અભિમાનમાં મોહિત હતો. મારામાં રાગદ્વેષ એટલા વધી ગયા હતા કે હું ગુણવાન વિદ્વાનો પ્રત્યે પણ ઈર્ષ્યા રાખવા લાગ્યો. પછી સમયાનુસાર મારું મૃત્યુ થયું અને હું અનેક ઘૃણિત લોકોમાં ભટકતો રહ્યો. અંતે આ લોકમાં આવ્યો. સદ્ગુરુની નિંદા કરવાથી પોપટ કુળમાં મારો જન્મ થયો. પાપી હોવાને કારણે નાનપણથી જ માતા પિતાનો વિયોગ થયો. એક દિવસ હું ગ્રીષ્મ ઋતુમાં તપી ગયેલા માર્ગ ઉપર પડ્યો હતો. ત્યાંથી કોઈ શ્રેષ્ઠ મુનિ મને ઉપાડી લાવ્યા. પાંજરામાં તેમણે મને મૂકી દીધો. ત્યાં મને ભણાવવામાં આવ્યો. ઋષિઓના બાળકો પણ ઘણા આદર સાથે ગીતાના પ્રથમ અધ્યાયની આવૃત્તિ કરતા હતા. તેમની પાસેથી સાંભળીને હું પણ વારંવાર પાઠ કરવા લાગ્યો. એ ગાળામાં જ એક ચોરી કરનાર પક્ષી પકડનારાઓને મને ત્યાંથી ચોરી લીધો. તે પછી આ દેવીએ મને ખરીદ્યો. આ મારી કથા છે જે મેં આપને કહી બતાવી. પૂર્વકાળમાં મેં આ પ્રથમ અધ્યાયનો અભ્યાસ કર્યો હતો, જેનાથી મેં પોતાના પાપો મટાડ્યા છે. વળી એનાથી જ આ વેશ્યાનું અંતઃકરણ પણ શુદ્ધ થયું છે અને તેના જ પુણ્યથી આ દ્વિજશ્રેષ્ઠ સુશર્મા પણ મુક્ત થયા છે. આ રીતે પરસ્પર વાર્તાલાપ અને ગીતાના પ્રથમાધ્યાયના મહાત્મ્યની પ્રશંસા કરી તે ત્રણેય જણ હંમેશા પોતપોતાના ઘેર ગીતાનો અભ્યાસ કરવા લાગ્યા. પછી જ્ઞાન મેળવી તેઓ મુક્ત થયા. માટે જેઓ ગીતાના પ્રથમ અધ્યાયને વાંચે, સાંભળે તથા અભ્યાસ કરે છે તેમને આ ભવસાગર તરવામાં કોઈ મુશ્કેલી પડતી નથી. પ્રથમ અધ્યાય. ધૃતરાષ્ટ્ર ઉવાચ ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સંવેતા યુયુત્સવા મામકાહ પાંડવાશ્વેવ કિમ કુર્વત સંજય 1
ધૃતરાષ્ટ્ર બોલ્યા, હે સંજય, ધર્મભૂમિ કુરુક્ષેત્રમાં એકઠા થયેલા યુદ્ધના ઈચ્છુક મારા તથા પાંડુના પુત્રોએ શું કર્યું? 1. સંજય ઉવાચ, દેવા તો પાંડવાનિકં વ્યુઢમ દુર્યોધનસ્તદા આચાર્યમુપસદ્ધમ્ય રાજા વચનમ બ્રવીત. 2. સંજય બોલ્યા, તે વખતે રાજા દુર્યોધને વ્યૂહા ગોઠવાયેલી પાંડવોની સેનાને જોયા પછી દ્રોણાચાર્ય પાસે જઈને આ વચન કહ્યા. 2. પશ્લેતા પાંડુપુત્રાણામાચાર્ય મહતી ચમું વ્યુઢા દ્રુપદપુત્રેણ તવ શિષ્યેણ ધીનતા 3. હે ગુરુદેવ, આપના બુદ્ધિમાન શિષ્ય દ્રુપદપુત્ર ધૃષ્ટદ્યુમ્ન વડે વ્યૂહાકારે ઊભી કરાયેલી પાંડુપુત્રોની આ અત્યંત વિશાળ સેનાને જુઓ. તત્ર શૂરા મહેશ્વાસા ભીમાર્જુન્સમાં યુધિ યુયુધાનો વિરાટશ્ચ દ્રુપદશ્ચ મહારથઃ 4 ધૃષ્ટકેતુશ્ચેકિતાનઃ કશિરાજશ્ચ વીર્યવાન પુરુજિકુત્તિભોજશ્ચ શૈબ્યશ્ચ નરપુલ્વ 5 યુધામન્યુશ્ચ વિક્રાંત ઉત્તમોજાશ્ચ વીર્યવાન સૌભદ્રો દ્રૌપદેયાશ્ચ સર્વ એવ મહાર્થા. 6. આ સેનામાં મોટા ધનુષ્યો ધારણ કરનારા તથા યુદ્ધમાં મીમ અને અર્જુન જેવા શૂરવીર સાત્યકી, વિરાટ, મહારથી રાજા દ્રુપદ, ધૃષ્ટકેતુ, ચેકિતાન, બળવાન કાશીરાજ, પુરુજિત, દિભોજ અને પુરુષ શ્રેષ્ઠ શૈબ્ય, પરાક્રમી યુધામન્યુ તથા બળવાન ઉત્તમૌજા, સુભદ્રાપુત્ર અભિમન્યુ તેમજ દ્રૌપદીના 5 પુત્રો બધા જ મહારથીઓ છે. અસ્માકં તુ વિશિષ્ટાયે તાશિબોધ દ્વિજોત્તમ નાયકા મમ સૈન્યસ્ય સંજ્ઞાર્થતાન બ્રવીમિ તે. 7. હે દ્વિજશ્રેષ્ઠ, હવે આપણા સૈન્યમાં પણ જે મુખ્ય શૂરવીરો છે તેમને પણ આપ જાણી લો. આપની જાણ ખાતર મારી સેનાના જે સેનાપતિઓ છે તેમને હું કહું છું. 7. ભવાન ભીષ્મશ્ચ કર્ણશ્વ કૃપશ્ચ સમિતિજયા અશ્વત્થામા વિકર્ણશ્ચ સૌંદત્તિસ્તથૈવ ચ. 8. આપ સ્વયં પિતામહ ભીષ્મ તથા કર્ણ, સંગ્રામ વિજય કૃપાચાર્ય તેમજ અશ્વત્થામા, વિકર્ણ અને સોમદત્તનો પુત્ર ભૂરિશ્રવા. 8. અન્યેચ બહવઃ શૂરા મદર્થે ત્યક્ત જીવિતા નાના શસ્ત્ર પ્રરણાઃ સર્વે યુદ્ધ વિશારદાઃ. 1. 9. આ સિવાય બીજા પણ મારા માટે જીવનને ત્યજનારા ઘણા શૂરવીરો અનેક પ્રકારના શસ્ત્રાશસ્ત્રથી સજ્જ છે તેમજ સર્વે યુદ્ધમાં નિપુણ છે. 9. અપર્યાપ્ત તદસ્માકં બલન ભીષ્માભિરક્ષિતમ પર્યાપ્તત્વિદમેતેષા બલન ભીમાભિરક્ષિતમ. 1. ભીષ્મ પિતામહ વડે રક્ષાયેલી આપણી તે સેના અપરિમિત હોવાને લીધે બધી જ રીતે અજેય છે, જ્યારે ભીમ વડે રક્ષાયેલી આ લોકોની આ સેનાને તો પરિમિત હોવાને કારણે જીતવી સાવ સહેલી છે. 1. અયનેષુ ચ સર્વેષુ યથાભાગમવસ્થિતા ભીષ્મમેવાભિરક્ષંતુ ભવનતઃ સર્વ એવ હિ. 1. આથી બધા વ્યૂહદ્વારો પર પોતપોતાની જગ્યાએ રહેલા તમે બધાય સજાગ રહીને ભીષ્મ પિતામહનું જ બધી બાજુથી રક્ષણ કરો. 1. તસ્ય સંજન્યન હર્ષકુરુ વૃદ્ધ પિતામહ સિંહનાદન વિંધ્યોચ્ચેહ શકુ દધમૌ પ્રતાપવાન. 1-2 કૌરવોમાં વૃદ્ધ મહાન પ્રતાપી પિતામહ ભીષ્મે તે દુર્યોધનના હૃદયમાં હરખ જન્માવતા જોરથી સિંહની જેમ ગરજીને શંખ વગાડ્યો. 1-2 તતઃ શ્રદ્ધાશ્ચ ભૈર્યશ્ચ પણવાન્કબો મુખા સસૈવાભ્યહન્યંત સ શબ્દસ્તુ મૂલોભવત. 1-3 પછી શંખ, નગારા, ઢોલ, મૃદંગ તેમજ રણશિંગા વગેરે વાદ્યો એક સાથે જ વાગી ઉઠ્યા. તેમનો એ અવાજ ઘણો ભયંકર થયો. 1-3 તતઃ શ્વેતયુક્તે મહતી યંદને સ્થિતૌ માધવઃ પાંડવશ્ચેવ દિવ્યૌષૌ પ્રદધમતુ. 1-4 ત્યાર પછી શ્વેત અશ્વો જોડેલા ઉત્તમ રથમાં બેઠેલા શ્રીકૃષ્ણ મહારાજે અને અર્જુને પણ અલૌકિક શંખ વગાડ્યા. પાગ્યજન્ય હૃષિકેશો દેવદત્તમ ધંજય પૌંડ દધમૌ મહાશ્કુ ભીમકર્મા વૃકોદર. 1-5 શ્રીકૃષ્ણ મહારાજે પાંચજન્ય નામનો, અર્જુને દેવદત્ત નામનો અને ભયાનક કર્મ કરનાર ભીમસેને પૌંડ નામનો મહાશંખ વગાડ્યો. અનંત વિજયમ રાજા કુંતી પુત્રો યુધિષ્ઠિર નકુલ સહદેવશ્ચ સુઘોષમણિ પુષ્પકૌ. 1-6 કુંતી પુત્ર રાજા યુધિષ્ઠિરે અનંત વિજય નામનો અને નકુળ તથા સહદેવે સુઘોષ અને મણિપુષ્પક નામના શંખ વગાડ્યા.
काश्यश्च प्रमेश्वासः शिखण्डी च महारथः धृष्टद्युम्नो विराटश्च सात्यकिश्चापराजितः एक साथ द्रुपदो द्रौपदेयाश्च सर्वशः पृथिवीप्ते सौभद्रश्च महाबाहुः श्रद्धान्धद्युः पृथक् पृथक् 1-8 श्रेष्ठ धनुर्धारी काशीराज महारथी शिखंडी धृष्टद्युम्न राजा विराट अजय सात्यकी राजा द्रुपद द्रौपदीना પાંચેય પુત્રો અને મહાબાહુ સુભદ્રા પુત્ર અભિમન્યુ આ સૌએ હે રાજન બધી બાજુએથી જુદા જુદા શંખો વગાડ્યા સઘોષો ધાર્તરાષ્ટ્રાણા હૃદયાની વ્યદાર્યત નભશ્ચ પૃથિવી ચૈવ તુમુલો વ્યનુનાદ્યન 1-9 તે ભયાનક નાદે આકાશ અને પૃથ્વીને પણ ગજાવતા ધાર્તરાષ્ટ્રોના એટલે કે આપના પક્ષધારીઓના હૃદય ચીરી નાખ્યા 1-9 અથ વ્યવસ્થિતાંદચવા ધાર્તરાષ્ટ્રાન કપિધ્વજ પ્રવૃત્તે શસ્ત્રસંપાતે ધનુરુદ્યમ્ય પાંડવ 2-0 ઋષિકેશમ તદા વાક્યમિદમાહ મહિપ્તે अर्जुन उवाच सैन्योरुभयोर्मध्ये रथम स्थापय मेडच्युत 2-1 हे राजन તે પછી કપિધ્વજ અર્જુને યુદ્ધ માટે સજ્જ થયેલા ધૃતરાષ્ટ્ર સંબંધીઓને જોઈને શસ્ત્ર પ્રહારની તૈયારી વેળાએ ધનુષ ઉપાડીને ઋષિકેશ શ્રીકૃષ્ણ મહારાજને આ વચન કહ્યું હે અચ્યુત મારા રથને બંને સેનાઓની વચ્ચે ત્યાં સુધી ઊભો રાખો यावदेतान् निरीक्षेढन् योहुकामान्वस्थितान् कैर्म्या सह योद्धव्यमीस्मन् रણસમુદ્યમે 2-2 જ્યાં સુધીમાં રણભૂમિમાં ભેગા થયેલા યુદ્ધની અભિલાષા રાખનારા અવિપક્ષી યોદ્ધાઓને સારી પેઠે હું જોઈ ન લઉં કે આ યુદ્ધમાં મારે કોની સાથે લડવાનું છે એ હું જોઈ તો લઉં યોત્સ્યમાનાન વેક્ષેઢઃ એતેડતર સમાગતા ધાર્તરાષ્ટ્રસ્ય દુર્બુદ્ધે યુદ્ધે પ્રિયચિકીર્ષ્વઃ 2-3 દુર્બુદ્ધિ દુર્યોધનનું યુદ્ધમાં હિત ઈચ્છનારા જે રાજાઓ આ સૈન્યમાં આવ્યા છે તે સૌ યુદ્ધ કરનારાઓને હું સારી રીતે જોઉં તો ખરો 2-3 સંજય ઉવાચ એવ મુક્તો ઋષિકેશો ગુડાકેશેન ભારત સૈન્યોરુભયોર્मध्ये સ્થાપિત્વા રથોત્તમં 2-4 ભીષ્મદ્રોણ પ્રમુખતઃ સર્વેષાચ મહિક્ષિતા उवाच पार्थ पत्येतान संवेतान कुरुनीति 2-5 संजय बोल्या हे धृतराष्ट्र गुडाकेश अर्जुन द्वारा आ प्रकारे कહેવાયેલા ઋષિકેશ શ્રીકૃષ્ણચંદ્રે બંને સેનાઓની મધ્યમાં ભીષ્મ અને દ્રોણાચાર્યની તેમજ સમસ્ત રાજાઓની સામે ઉત્તમ રથને ઊભો રાખીને આ પ્રમાણે કહ્યું હે પાર્થ યુદ્ધ માટે એકઠા થયેલા આ કૌરવોને જો तत्रापश्य स्थितान् पार्थः पितॄनथ पितामहान् आचार्यान् मातुलान् भ्रातृपुत्रान् पौत्रांस्खीस्तथा 2-6 श्वशुरान् सुहृदश्चैव सैन्योरुभयोरपि ત્યાં પૃથા પુત્ર અર્જુને એ બંને સેનાઓમાં રહેલા વડીલો કાકાઓ પિતામહો ગુરુઓ મામાઓ ભાઈઓ પુત્રો પૌત્રો મિત્રો સસરાઓ તેમજ સુહૃદોને જ જોયા 26-27 નો પૂર્વાર્ધા तान समीक्ष्य स कौन्तेयः सर्वानुबन्धून्वस्थितान् 2-7 कृपया पर्याविष्टो विषिदशिदमब्रवीत् તે ઉપસ્થિત સઘળા બાંધવોને જોઈને એ કુંતી પુત્ર અર્જુન અત્યંત કરુણાથી ઘેરાઈને વિષાદ કરતા આ વચનો બોલ્યા 2-7 નો ઉત્તરાર્ધનો પૂર્વાર્ધ અર્જુન ઉવાચ દ્રુટ્વેમં સ્વજનમ કૃષ્ણ યુયુત્સુ સમુપસ્થિતમ 2-8 सीदन्ती मम गात्राणि मुखम च परिशुष्यति वेप्थुश्च शरीरे में रोमहर्षश्च जायते 2-9 अर्जुन बोल्या हे कृष्ण युद्ध क्षेत्રમાં ઉભેલા યુદ્ધ કરવા ઈચ્છતા આ સ્વજન સમુદાયને જોઈને મારા અંગો શિથિલ થઈ રહ્યા છે મોં સુકાઈ રહ્યું છે તથા મારા શરીરમાં કંપ અને રોમાંચ થઈ રહ્યો છે 28 નો ઉત્તરાર્ધલ્લા ગાંડીવમ સ્ત્રસ્તે હસ્તાત્વચૈવ પરિધ્યતે ન ચ શક્નોમ્યવસ્થાતુ ભ્રમતીવ ચ મે મન 3-0 હાથમાંથી ગાંડીવ ધનુષ સરી રહ્યું છે ચામડી પણ ઘણી બળી રહી છે તથા મારું મન જાણે ભમે છે માટે હું ઊભો રહેવાને પણ સમર્થ નથી નિમિત્તયાની ચ પશ્યામી વિપરીતાની કેશવ ન ચ શ્રેયોનુપશ્યામી હત્વા સ્વજનમાહવે 3-1 હે કેશવ હું તો લક્ષણો પણ અવરાજ જોઉં છું અને યુદ્ધમાં સ્વજનોને મારીને કલ્યાણ પણ નથી જોતો 3-1 ન કાફો વિજ્યમ કૃષ્ણ ન ચ રાજ્ય સુખાની ચ
કિનો રાજ્યેન ગોવિંદ કી ભોગર જીવિતેનવા 3:2 હે કૃષ્ણ, હું ન તો વિજય ઈચ્છું છું કે ન તો રાજ્ય કે ન સુખ, પણ હે ગોવિંદ, અમારે આવા રાજ્યનું શું પ્રયોજન, અથવા આવા ભોગો અને જીવનથી પણ અમને શો લાભ? યેષામર્થે કાફક્ષિતમ નો રાજ્યમ ભોગાઃ સુખાની ચ તસ્માન્ના હિ વયમ હતુ ધાર્તરાષ્ટ્રાન સ્વબાંધવાન સ્વજનમ હિ કથમ હત્વા સુખિનઃ સ્યામ. માધવ 3:7 ત ઇમેડવ સ્થિતા યુદ્ધે પ્રાણાસ્ત્યક્ત્વા ધનાની ચ 3:3 અમે જેમના માટે રાજ્ય, ભોગ અને સુખો ઈચ્છીએ છીએ તે જ બધા લોકો તો ધન અને જીવવાની આશા જતી કરીને યુદ્ધમાં ઊભા છે. 3:3 આચાર્યાઃ પિતરઃ પુત્રાસ્તથૈવ ચ પિતામહા માતુલાઃ શ્વશુરાઃ પૌત્રાઃ શ્યાલાઃ સંબંધિનસ્તથા 3:4 અહીં ગુરુજનો, વડીલો, પુત્રો તેમજ દાદા, મામા, સસરા, પૌત્રો, સાળા તથા બીજા બધા સંબંધીઓ જ છે. 3:4 એતાન્ન હતુમિચ્છામિ વ્રતોપી મધુસૂદન અપી ત્રૈલોક્યરાજ્યસ્ય હેતોઃ કિનુ મહીકૃતે 3:5 હે મધુસૂદન, હું હણાઉં છતાં પણ અથવા ત્રણેય લોકનું રાજ્ય મેળવવા માટે પણ હું આ બધાને હણવા નથી ઈચ્છતો, તો પછી પૃથ્વી માટે તો કહેવું જ શું? 3:5 નિહત્ય ધાર્તરાષ્ટ્રાન્નઃ કા પ્રીતિઃ સ્યાજ જનાર્દન પાપમેવાશ્રયદસ્માનું હવૈતાનાત્તાયિન 3:6 હે જનાર્દન, ધૃતરાષ્ટ્રના પુત્રોને હણીને અમને કયો આનંદ મળશે? આ આત્તાઈઓને હણીને તો અમને પાપ જ લાગશે. માટે હે માધવ, પોતાના જ બાંધવ ધૃતરાષ્ટ્ર પુત્રોને હણવા માટે અમે યોગ્ય નથી, પોતાના જ સ્વજનોને હણીને અમે કેમ સુખી થઈશું? 3:7 યદ્યપેતે ન પશ્યન્તિ લોભો હચ્ચેતસ કુલક્ષયકૃતમ દોષમ મિત્રદ્રોહે ચ પાતકમ 2:8 કથમ ન જ્ઞેમસ્માભ્યઃ પાપાદસ્માન નિવર્તિતુમ કુલક્ષયકૃતમ દોષમ પ્રપશ્ય દ્રિર્જનાર્દન 3:9 જો કે લોભને લીધે ભ્રષ્ટચિત્ત થયેલા આ લોકો કુળના નાશથી ઉત્પન્ન થતા દોષને તથા મિત્રોનો વિરોધ કરવાથી ઉત્પન્ન થતા પાપને જોતા નથી, છતાં પણ હે જનાર્દન, કુળનાશના કારણે લાગતા દોષને જાણનારા અમોએ આ પાપથી બચવા માટે કેમ ન વિચારવું? 38-39 લા કુલક્ષય પ્રણશ્યંતિ કુલધર્માઃ સનાતના ધર્મે નષ્ટ કુલમ કૃન્મધર્મોડભિભવત્યુત 4:0 કુળનો નાશ થતા સનાતન કુળધર્મો નષ્ટ થઈ જાય છે અને ધર્મ નાશ પામતા સમસ્ત કુળમાં પાપ પણ ખૂબ જ ફેલાઈ જાય છે. 4:0 શ્રીમદ ભગવદ્ ગીતા શ્રીમદ ભગવદ્ ગીતા અધર્માભિભવાત કૃષ્ણ પ્રદુષ્યંતિ કુલસ્ત્રિયા સ્ત્રીપુ દુષ્ટાસુ વાર્ણય જાયતે વર્ણસ્કુરઃ 4:1 હે કૃષ્ણ, પાપ ઘણું વધી જતા કુળની સ્ત્રીઓ અત્યંત દૂષિત થઈ જાય છે અને હે વારણે, જ્યારે સ્ત્રીઓ દૂષિત થાય છે ત્યારે વર્ણસંકર પ્રજા જન્મે છે. 4:1 સદ્ગુરો નરકાર્યવ કુલધરાના કુલસ્ય ચ 5 તતિ પિત્રો હેશા લુપ્તપિંડોદ ક્રિયા 4:2 વર્ણસંકર સંતતિ કુળના હણનારાઓને તથા કુળને નરકમાં લઈ જવા માટે જ હોય છે. પિંડ અને તર્પણ ક્રિયાથી વંચિત એમના પિતૃઓ પણ અધોગતિને પામે છે. 4:2 દોપિરેતિહ કુલઘ્રાના વર્ણસકાર્કેય ઉત્સાદ્યંતે જાતિધર્માઃ કુલધર્માશ્ચ શાશ્વતા 4:3 વર્ણસંકરકારક દોષોથી કુળઘાતીઓના સનાતન કુળધર્મો અને જાતિધર્મો સમૂળા નષ્ટ થઈ જાય છે. 4:3 ઉત્સન્ન કુલધર્માણા મનુષ્યાણા જનાર્દન નરકેડ નિયતમ વાસો ભવતીત્યનુશુશ્રુમ 4:4 એટલું જ નહીં હે જનાર્દન, જેમના કુળધર્મો સમૂળા નષ્ટ થઈ ગયા હોય એવા મનુષ્યોને અનિશ્ચિત કાળ સુધી નરકમાં વાસ થાય છે એમ અમે સાંભળતા આવ્યા છીએ. 4:4 અહો બત મહત પાપમ કતુ વ્યવસિતા વયમ યદ્રાજ્ય સુખલોભેન હતું સ્વજન મુદ્યતા 4:5 અરે રે, ઘણા દુઃખની વાત છે કે અમે બુદ્ધિમાન હોવા છતાં પણ એવું મોટું પાપ કરવા તત્પર થયા છીએ જે રાજ્ય અને સુખના લોભે સ્વજનોને હણવા તૈયાર થયા છીએ. 4:5
यदि मां प्रतिकारं शस्त्र शस्त्रपाण्या धार्तराष्ट्रा रणे हन्युस्तन्मे क्षेमत्रम भवेत 4-6 એ કરતા શસ્ત્રરહિત અને સામનો ન કરનાર એવા મને જો હાથમાં શસ્ત્ર લીધેલા ધૃતરાષ્ટ્રના પુત્રો રણમાં હણી નાખે તો તે મરવું પણ મારા માટે વધુ કલ્યાણકારક થશે. 4-6 સંજય ઉવાચ એવ મુક્તવાર્જુન સંખ્યે રથોપસ્ય ઉપાવિશત વિસૃજ્ય સશ્રમ ચાપમ શોકસવિઘ્નમાનસ. 4-7 સંજય બોલ્યા, રણભૂમિમાં શોકથી ઉદ્વિગ્ન મનનો અર્જુન આમ કહીને બાણસહિત ધનુષ ત્યજીને રથના પાછળના ભાગમાં બેસી ગયો. 4-7 તત્સદિતિ શ્રીમદ્ભગવદ્ ગીતા સુપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયા યોગશાસ્ત્રે શ્રીકૃષ્ણાર્જુન સંવાદે અર્જુન વિષાદયોગો નામ પ્રથમોધ્યાય. 1 અર્જુન વિષાદયોગ નામનો પહેલો અધ્યાય